તો મિત્રો મોઢામાં માવો ભેરે આજે અમે આમ મુકાવીને આ વખતે એક નંબર માલ આવ્યો જો તમને કહેતા એ પ્રમાણે કેટલા આવ્યા આ વખતે જો ધોમે ધોમ આવી જાય એ કેવા કેટલા લાગ્યા મસ્ત લાગ્યા ને આખી માં પપ્પા તો ખાડી લઈને ઓયાવા લાગે તો હાલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અને આવી જાય છે આપણે જોરદાર લોકેશનમાં આ જોઈ લો મસ્ત મજાનું ખાડીનું લોકેશન છે ને આગળ જાય જો આપણે સમુદ્રી લૂંટેરા એ ભાઈ ભાઈ વજન લાગ્યું અમે જાય જ મિત્રો ખાડીમાં હાસ્યા લઈને અત્યારે મારી પર થોડોક વજન છે આ બધો માલ આમાં ભર્યો તમે આજ પકડવાના છે કેટલા પ્લાનિંગ થી કેટલા પકડવાના છે ને મોટા મોટા ભરેલા કેટલા પકડવાના છે એટલે મેં માસ બાસ પહેરી લીધું કેમ કે હમણાં થોડો કાળિયો થઈ ગયો છે મિત્રો તો મેં કીધું માસ પહેરી લેવા દે નકર હાવ કાળિયો થઈ ગયો ધોળી થવાની ટ્યુબ હોય તો મોકલો મારા વાલા તો ચાલો આપણે લોકેશનમાં જઈએ કેમ કે હરદથી લોકેશન ગોતવાનું છે ને ભરેલા આમ મસ્ત એક નંબર માલ કડક માલ ગોતવાનો છે એટલે અમે હાલતા હાલતા જવાનું છે હજી ઘણું તો ચાલો વિડીયોમાં બના રહેજો અમે કે ખાડીમાં જઈને વિડીયો સ્ટાર્ટ કરીશું ઘેરને જ કરવો એટલે અમે આવી ને જો ખાડીને કિનારે સ્ટાર્ટ કરીશ વિડીયો તો ચાલો વિડીયોમાં બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તમને બતાવીએ કેટલા હાલો મિત્રો ફાઇનલી લોકેશન ઉપર પૂગી જઈશ બહુ હેલા વિજયભાઈ બહુ હેલવ્યા ને અહીંયા પૂગીને જો હવે ઘા બાંધીએ ઘામાં અમારી પાસે છે જો બધું છે મગરા ને લાલો ને તો મગરાને છે હવે મસ્ત મજાના કટકા કરીને હવે બાંધવાના છે તો વિજયભાઈ બાંધી રાખે છે ને લોકેશન છે તો આ દરિયાની હરી આવે છે ખાડીમાંથી એક આમ જાય એક આમ જાય ને હજી એક આગળથી આમ જાય તો આજ પાકેલા કેસલા પકડવાના છે કડક એકદમ કડક તો ચાલો વિડીયોમાં બના રહેજો ફટાફટ અમે બાંધી લઈએ ચાલો મિત્રો ફાઇનલી ઘા આંશિયામાં બાંધી લીધા અને જો મસ્ત મજાનું પાણી આવી ગયું ને અમારે વિજયભાઈ જો આંશિયા નાખે જો ખાલી આમાં આ નવા આંશિયા મોટા લાવ્યા છે અમે કેટલા આવી ગયા કઈ ઘટે છે આ મોટા હા તો નાના કેટલા પકડવાના થતા જ નથી આજ તો જો આમાં હવે પાણી મૂકી દીધું છે હવે પાણી એટલે પાણી હું આંશી મૂકી દીધું સોરી માય મિસ્ટેક તો અહીંથી હવે પાણી આવતું જાય એમ કેટલે આવતા જાય તો જો અહીંથી આમ ભરાતી જાય આ અટાણે કોરું છે એ બધું આગળ જામ થઈ જાય લગભગ અડધી કલાકમાં તો ચાલો ફટાફટ આંશિયા મૂકી દઈએ તો મિત્રો મોઢામાં માવો ભેરે આજે અમે આમ મુકાવીને આવ્યા કારણ કે અમારે વટવાનું હતું ને તો રસ્તામાં એક આઈસ્યું હતું અમે કે ઉપાડી લઈએ તો ઉપાડ્યું ને તાજીમાં કેટલું આવી ગયું જો કેવું એવું મસ્ત મજાનો છે જો હે છે ને ટાંડર ફૂલ કેટલું ખાલી આને આમ આંગળી દીધી હોય ને તો આડી બચાકો બોલાવી તો જો હજી આ બધા લાઈન છે આંશિયાની અમે કે અહીંથી ઉપાડીએ એકાદું એ ઉપાડ્યું કા હા તો મેચ પડી ગયો તો જો આગળ આવાજ કેટલા પકડવા છે તમે વિડીયો પૂરો જોજો બરાબર તો હલો મિત્રો ફાઇનલી પેલી ખોયણી કરવા જાય પહેલી વાર આંશિયા ઉપાડવા જાય વિજયભાઈને બે તો ચાલો હવે આગળ તમને બતાવીએ કે કેટલાક આવે તો ચાલો વિડીયો જો જો ખાલી અમે એવું નથી કે આવે ને આવે ખાલી આવે ને બે આવે એવું કંઈ ન હોય કે ભાઈ ખાલી આવે એટલે બંધ કરી દેવાનું જો અમે આગળ વધીએ તો જો આમાં હજી આંશિયાની લાઈન છે તો ચાલો બધા ચેક કરતા જઈએ કેટલા આવે ને એ ક્યારે તમને બતાવી દઈએ હાલો મિત્રો ફાઇનલી એક ખોયણી કરીએ બધા આંશિયા જોઈએ વિજયભાઈને બે કા ફૂલ તડકામાં જો તડકો બરાબર છે અને આ 5 આંશિયા ઉપાડી લીધા ને જો આમાં 5 આંશિયામાં કેટલું આવ્યું 5 આંશિયામાં હું બધા આંશિયામાં જો એટલી કેસેલી આવ્યું કેટલી છે 3 ને 6 ને 7 કેસેલી આવ્યું આમાં આવી જાય તો તાજું આવી જાય ન આવે તો ઓછું આવે ને આમાં જો આમાં અમે હાથમાં પકડેલું છે એ આમાં છે અમે દરમાંથી મેં કાઢી લીધી સાલુમાં દર જોઈ જાય એટલે ફાડી કાઢવાનું તો ચાલો ફટાફટ હજી પકડવાના છે મજા આવતી નથી મોટા હોવા જોઈએ હાલો મિત્રો ફાઇનલી 2 ખોયણી કરી લીધીશ પણ એટલા બધી અમે વિચાર્યું હતું એટલા કેટલા નથી આવ્યા કેમ કે અહીં પાણી બરાબર ભરાણું છે કેમ કે આ દરિયો બાજુમાં છે ને એટલે અહીંથી છૂટે પાણી ભર થાય છે ત્યાં આવે છે એટલે આ બધું જો ભરાઈ ગયું છે અટાણે અમારે ઊભા નહીં ધાંજ્યા છે પાણીમાં છે કાંઈ કોરામાં જવાતું નથી ને વિડીયો ઉતારાતો નથી આ પસ્તોલા આવ્યા છે તે સારું છે શું કહેવાય સ્વેગ બેગ જો વિજયભાઈ બેગ કેટલા આવ્યા ભરે આ વખતે કેટલા 6 આવ્યા છે કે 7 આવ્યા તો જો કેસેલીઓમાં હવે ભરી લઈએ પાછી ખોલીમાં ને હવે આગળ પાછા ઉપાડવા જવાનું છે તો આમાં કંઈ લાગતું તો નથી પણ આ પહેલી ટ્રાય છે બારાકાઢા આંશિયા નગર પહેલી વાર હરીમાં નાખ્યા હતા જો આને હરી કહેવાય આ મોટી હરી ઓલામાંથી દરિયામાંથી આવીને આ નાની હરી પડે ને એને હરી કહેવાય આવ્યું
તેમાં આઈસા નાખવાનો હોય, પાણી આમ દરની માથે ચડે ને એટલે કેટલા બધા બારા સારો કરવા નીકળે એટલે આઈસામાં આવી જાય. તો અહીંયા એક આઈસો સામું નાખેલું છે જરૂર. હે કરોડવા દોડે કરડાય ને એમાં શું થઈ ગયું? વિજયભાઈને મેર પડી જાય તો કડી ગઈ તો બીક લાગેલા મને એનાથી. હે મને બહુ બીક લાગે. કેસરિયો તો સારી આવે છે, લાલ લાલ છોડ આવે છે મસ્ત. પણ ચાલો મોટા પકડવા છે અમારે, મોટા. તો મિત્રો આ વખતે 1 નંબર માલ વાવ્યો. જો તમને કહેતા એ પ્રમાણે કેટલા આવ્યા છે આ વખતે. જો ધોમે ધોમ આવી જાય. આ એક ઘાના એટલા કેટલા છે ને આ બીજા અમે આમાં પૂરી દીધા. હા આ જો એટલા કેટલા પકડાય. શું કઈ કાયદેસર જ હોય બાકાજી. જો ખાલી જો આમાં હાવ લાલ છોડ છે. આમ પકડીને નાખવામાં અમારે ધાંજે થઈ જાય. કેમ નાખી એ વિચાર આવે. હા આગળ આ બધાના લાંગા પેક કરવા પડી જાય એટલે અમારે ધાંચા થવાના છે. હળો ફટાફટ બાકાજી કે બોલાવી નાખી પાછા. હાલો મિત્રો ફાઇનલી એક ખોલી ભરીને મૂકી દીધી છોલે ભરે. જો વિજયભાઈ મૂકે સમુદ્રી લૂંટેરા ને હવે બધા કેટલા સાફ થઈ જાય ને હવે બીજી ખોલી લઈ ને જાય વિજયભાઈ ને બે ખોલી જામ બાપા હાવ હબાવ કરી નાખી. ઘેર જઈને અમે ખાલી આમ તગારામાં ઠેલવ્યું ને આમ અહીંયા સુધી કટ સુધી ભરે. તો ચાલો તમે જોતા રહો ને આમાં લાઈવ તમને બતાવવાનું અમારી પાસે સાનસ રહેતો નથી કેમ કે આમાં તવીડા છે. આ એટલામાં જ ખુલ્લું છે. આગળ એક ધારા તવીડા આવીએ ને એમાં 2200 મારે લેવો પડે ને વિજયભાઈ બે આસ્તે આસ્તે હાવ આમ કેમ ચોરી કરવા જતા હોય એમ જતા હોય એને પકડવા પડે. જરાક અવાજ આવી જાય તો ભાગી જાય એટલે તમને બતાવી શકતા નથી. તો એ આગળ ખુલ્લામાં હોય તો બે વિડીયો નાખાવું. તો ચાલો વિડીયોમાં બને રહેજો. આવી દીખા પેલી કેસલી લાઈવ આવીશ. એક લાંગાવાળી જો દોડે છે આમાં. હવે ચાલો આગળ. હાલો મિત્રો ફાઇનલી પાછી એક ખેવણી કરી નાખીશ વિજયભાઈ અને બેવે. જો કેટલા પાસે એટલે આવે જો લગભગ 12-15 તો હશે પણ અમે ખુશ છે. કા બહુ ખુશ છે. માલ આજ બરાબર આવે છે. આ બે ખેવણીમાં જ આવે છે. બાકી તો પહેલાં તો ધાંજ્યા જ હતા. તો ચાલો આને ફટાફટ નાખી દઈએ ને હવે પાછો આગળ ઉપાડવાનો ટાઈમ થઈ જાય. હાલો મિત્રો ફાઇનલી બીજી ખેવણી કરી નાખી. આ બીજી ખોલીની આ એક ખોલી જામ કરી ને આ બીજી ખોલી જામ કરી. જો આ ખોલીમાં હજી બેકમાં એમ છે તો હવે અમે આગળ જાતા જાહું ને ઉપાડતા જાહું. કા ઘેર ભાગ્ય તડક્યાને મેં તો બપોરનું અમે ખાધું નથી ને વાગી ગયા લગભગ 3 વાગી ગયા કે જો તો 3 ને 2 મિનિટ થઈ. તો 3 વાગી જાય ને હવે પાણી આવવાનું ઓછું થઈ ગયું. તો ચાલો હવે આ સેલી ખેવણી છે આગળ કેટલા આવે એ પાછા બતાવીએ ને પછી ઘેર જઈને બતાવીએ કે આ બે ખોલીમાં થઈને કેટલા નીકળે કેટલા. તો હાલો મિત્રો ફાઇનલી હવે નીકળી જાય ઘેર બાજુ ને આઈસા મેં લીધા વિજયભાઈ કેટલાનો 2200 લીધો ને આમાં હાલવાનું કંઈ નથી. જો આવું લાગટ ઓલું છે એટલે લાઈવ વિડીયો બનાવી શકતો નહોતો કેમ કે આમાં જરાક ખખડી જાય ને એટલે કેટલો ભાગે એટલે કેટલા તો આજ અમે ધોમ પકડાશ. ધોમ એટલે જોરદાર પકડાશ. તમે આ વિડીયો જોજો આગળ તમને બતાવીએ કેટલા કેટલા પકડાય. પહેલાં ફટાફટ બહાર નીકળી જાય. જો વિજયભાઈ જાય તો આમાં બહુ તકલીફ થાય હાલવામાં. તો ચાલો ફટાફટ ઉગી જાય પેલા બારા. હાલો મિત્રો ફાઇનલી સેલી ખેવણી કરી બધા આઈસા ભેગા કરી લીધા હતા અને માંડ બારા નીકળ્યા વિજયભાઈ બે એટલે અંદર ગળી ગયા હતા. પગું બધું સુલાઈ ગયું. મેં તો બૂટ પહેર્યા હતા. વિજયભાઈ બૂટ કાઢી નાખ્યા હતા ના જઈને કેમ કે એના બૂટ નીકળી જતા હતા એ ફેંકી દીધા ના ચાલુમાં. ને જો આ સેલા ઓલામાં શું કહે સેલા ગામાં એટલા કેટલા આવ્યા આ બધું જો મસ્ત મજાના છે. આ એક મોટો છે આમ પડી જાય આ મોટો એક બમ્પર આવ્યો સેલા ગામમાં જો મસ્ત મજાનો છે. સફેદ છે ને મોટો બધી છે જો. ને હવે અમારે વિજયભાઈ જો અહીં પકોડાના ચાલુ કરી દીધા કેટલા એટલે હાવ ટોપ નંબરના છે 1 નંબરના. હે વિજયભાઈ તો એમાં થોડું કઈ ઘટે. તો ચાલો બે ખોલી જામ કરી. આમાં 10-12 આવી ગયા પાછા એટલે સાજા કેટલા થઈ ગયા. તો ચાલો ઘેર જઈને આગળ બતાવીએ કેટલા પૂરા કેટલા આવ્યા છે. તો હાલો મિત્રો ફાઇનલી પૂગી જાય ઘેર અને ઠલવી નાખ્યા કેટલા. જો આ મોટું તગારું એટલું ભરાણું અડધું ભૂતી ભરાઈ ગઈશ. થોડુંક બાકી રહ્યું હતું એટલું. ચાલો કેવા કેટલા લાગ્યા? મસ્ત લાગ્યા ને. આખીમાં પપ્પા તો ખાડી લઈને ઓયાવા લાગે. તો જો આખું ભરાઈ ગયું ઘણું બધી. આમાં દેખાતા નથી મોટા નાના ને કેમ છે એ. જો આમાં અડધા તો ઊંધાઈ પડી ગયા. તો ચાલો આને ફટાફટ હવે નોખા કરવા પડી જાય. મોટા ખાવા કાઢવાના છે કેમ કે ખાવાનું પહેલાં કરવાનું બરાબર પછી વેચ્યું વધીએ એટલે. તો જો આમાં બધા ભરાઈ ગયા કેમ છે
મળી ગયો તો જાઓ તો ચાલો હવે ફટાફટ મને ભૂખાઈ લાગીશ ને વાગી ગયા 4 ને કેટલે હવે બજારે અડધા મોકલવાના છે ને અડધા ખાવા કાઢી લેવાના છે તો ચાલો તો હાલો મિત્રો ફાઇનલી હવે નાહી લીધું છે ને કમ્પ્લીટ થઈ જાય જો હીરો જેવા થઈ જાય મસ્ત મજાનો ગારો બારો ધોઈને તો ચાલો ફટાફટ હવે ખાઈ લઈએ કેમ કે ગીતા 2 શાક બનાવીને ગઈશ તો હવે ગવાર ને ભાત ને છે એવું બધું તો ચાલો ફટાફટ બધા જમવા ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો બરાબર ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને જો અહીં શાખાઈ ગીતા બેઠે બેઠે હું કરીને કહીશ ઓલું પાર્સલ હવે ટૂંક સમયમાં 2 દીમાં લગભગ પાર્સલ પુગાડી દેવાનું થાય કેમ કે ઘી ને બધું ક્યાર કરીને રાખ્યું હવે એક ખાખડી આવી જાય એટલે પાર્સલ ક્યાર થઈ જાય તો ચાલો ફટાફટ હવે જમી લઈએ તો હાલો મિત્રો ફાઇનલી બધું કામ પૂરું કરીને નેવરા થયા હતા માંડ તો ભાઈ ભરીને આવી ગયા છે પાપડીનો ફેરો વિજુભાઈ આવી ગયા છે ખલોવા આ એક પાપડી ને આ એટલે રહીશ કેમ કે આખું ટ્રેક્ટર આખું ભરેલું હતું આ ખાલું કર્યું છે અમારા માણસો બધા અરે અમારી ગીતા ભાભી આ બધા કહે ને કે કામના ભૂત જોઈએ આ લોકો પર પાપડીનો થપ્પો થાય છે હવે અહીંથી પાપડી ચડાવીએ છીએ અમે તો ચાલો જો આમને આમ સિસ્પેક બની જાય હાલો મિત્રો કામ હવે બધું પૂરું થઈ જઈશ અને હવે થાકી જઈશ ને પાકી જઈશ કેમ કે આજ બરાબર લેફ્ટ રાઈટ લેવાની પાપડી ને ખાડી ને સિસ્પેક બનાવીને નાખે ફૂલે ફૂલ ને આજ ફૂલે ફૂલની અંદર હવે આવવાની છે ને અમારા યશભાઈને મજા નથી એટલે અમે કોક ગયા છે દવાખાને તો લવભાઈ મોબાઈલ મૂકી દીધો લવભાઈ આરામમાં છે યશભાઈ આરામમાં છે દવાખાને આગળ બતાવીને આવ્યા છે કોક શરદીને ઉધરસ થઈ ગઈ હતી તો ગીતા જો દવા બધી આગળ પીવરાની છે પીવરાવી દે અને ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈશ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં જોરદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી